નમસ્કાર શિક્ષક મિત્રો, આપણે બેઝલાઇન સર્વે વિશે આજે થોડી ઘણી વાતો કરીશું કે નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે કરવા બાબત કે નિપુણ ભારત મિશન અંતર્ગત આપણે જે નિપુણ ગુજરાત લોન્ચ કર્યું છે તે આપણે કાલે બેઝલાઇન સર્વે કરવા છે. તારીખ 4 ઓગસ્ટના રોજ આપણે ગુજરાતી વિષયમાં વાંચન અને લેખનનું કરીશું. તારીખ 5મી ઓગસ્ટના રોજ આપણે ગણિતમાં સંખ્યાજ્ઞાની ચકાસણી કરીશું. બેઝલાઇન સર્વે કર્યા પછી એક સપ્તાહની અંદર આપણી શાળાની અંદર બાહ્ય મૂલ્યાંકન કરાવશે. જ્યારે આપણે સર્વે કાલથી શરૂ કરીશું ત્યારે જે બાળક ગેરહાજર હશે, જે બાળક ગેરહાજર હોય તે જ્યારે હાજર થાય ત્યારે તેનું આપણે સર્વે પૂર્ણ કરીશું. આ સર્વે માટેની પ્રશ્નાવલી આપણને કાલે વિદ્યા સમીક્ષા કેન્દ્રના પોર્ટલ ઉપર સોફ્ટ કોપીમાં મળશે, જે આપણે બાળક દીઠ તેની પ્રશ્નાવલીની ઝેરોક્ષ કરીશું. આ સાથે આપણને માર્ગદર્શિકા પણ આપવામાં આવશે. આ માટે શાળાની કન્ટીજન્સી ગ્રાન્ટનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. જે તે દિવસે સર્વેની કામગીરી પૂર્ણ થાય તે પછી વર્ગ શિક્ષકે પ્રશ્નાવલી તથા વપરાયેલ સામગ્રી વિદ્યાર્થી દીઠ પરત મેળવી અને શાળા કક્ષાએ નિભાવવાની રહેશે. આ સર્વે બાદની કામગીરી છે. સર્વે બાદ વિદ્યાર્થીઓની પ્રશ્નાવલીની ચકાસણી આપણે સ્પષ્ટ રીતે કરીશું. આ પ્રતિચાર સાચો અથવા કે જો અધૂરો પ્રશ્ન હશે તો તેમાં આપણે ટીક કરીશું નહીં. બાળકની ટ્રેકરમાં આપણે નોંધ કરવાની નથી. જો બાળકનો પ્રશ્નનો જવાબ સાચો હોય તો જ આપણે ટ્રેકરની અંદર ટીક કરીશું. ત્યારબાદ તમામ બાલવાટિકાથી ધોરણ 1 થી 5ના તમામ બાળકોની વિષયવાર અધ્યયન નિષ્પત્તિની ટ્રેકરમાં નોંધ કરવા છે. ટ્રેકરમાં અધ્યયનની જે સ્થિતિ છે તેની આપણે પારદર્શક જાળવીશું. વિષયવાર આપણે નોંધ કરીશું. તે અનુસાર જ આપણે બાળકોને 3 જૂથની અંદર વહેંચણી કરીશું: ઉદયમાન બાળકો, પ્રગતિશીલ બાળકો અને નિપુણ બાળકો. આ 3 જૂથમાં આપણે કામગીરી કર્યા પછી જ આપણે FLNનું કાર્ય શરૂ કરીશું. ટ્રેકરના નોંધના આધારે જ રાજ્ય કક્ષાએથી પણ ઉપલબ્ધ આપણને જે એપ્લિકેશન આપશે તેમાં આપણે બાળક દીઠ જે પરિસ્થિતિ હશે તેનું આપણે સાચું મૂલ્યાંકન કરી અને તેમાં આપણે વિગત પૂરીશું. ઉદયમાન બાળકો, પ્રગતિશીલ બાળકો અને નિપુણ બાળકો 3ના આપણે 3 જૂથમાં વહેંચણી કરીશું વર્ગના બાળકોની. ત્યારબાદ આપણે FLNની કામગીરીનું કાર્ય શરૂ કરીશું. સર્વે બાદ આપણને જે સાહિત્ય આપ્યું છે તેની આપણે શાળા કક્ષાએ નિભાવીશું. સર્વે કર્યા પછી ઉદયમાન બાળકોને FLN વર્ગમાં જે તે અધ્યયન નિષ્પત્તિમાં કચાશ હશે તે જ રીતે આપણે FLNનું કાર્ય આપણને જે માર્ગદર્શિકા આપવામાં આવશે તે આધારે આપણે આપણા વર્ગનું FLN કાર્ય શરૂ કરીશું. હવે આપણે જ્યારે સર્વે કરીશું ત્યારે અમુક બાબતોનું ધ્યાન રાખીશું કે આપણા વર્ગનું જે વાતાવરણ હશે તેને પણ આપણે ભયમુક્ત બનાવીશું. બાળકો શાંતિથી સાચી રીતે પ્રશ્નાવલીના જવાબો આપી શકે તે રીતે કરીશું. પણ પ્રશ્નાવલીના બાળકોને આપણે મદદ કરીશું નહીં. બાળકો ભયમુક્ત રીતે ડર વગર પ્રશ્નાવલીના જવાબ આપે તેવા આપણે પ્રયત્નો કરીશું. પણ બાળકને બીજું બાળક પણ મદદ ના કરે અને આપણે પણ તેને જવાબ આપવા માટે મદદ કરીશું નહીં. આ રીતે જે ઉદયમાન બાળકો પ્રશ્નાવલી અને ટ્રેકરનું કાર્ય પૂર્ણ કર્યા પછી 0 થી 30% અંદર જે બાળકો આવશે તેને આપણે ઉદયમાન બાળકો રાખીશું. 38 થી 79% ટકાવારી આવશે તેને આપણે પ્રગતિશીલ બાળકો રાખીશું. 80%થી પણ જે વધુ આવશે તેને આપણે નિપુણ બાળકોમાં ગણતરી કરીશું. આ આપણે આગામી 3 વર્ષ દરમિયાન આપણે આની કામગીરી કરીશું. સાક્ષરતાનો દર 70%થી 80% સુધી લઈ જવા માટે આપણે પ્રયત્ન કરીશું. સંખ્યાજ્ઞાનનો દર 65%થી 75%નું લક્ષ્યાંક આપણે સિદ્ધ કરવા પ્રયત્ન કરીશું. બાલવાટિકાના ટ્રેકરનો રંગ જે પીળો રંગ છે, ધોરણ 1ના બાળકોનો ગુલાબી રંગ છે, ધોરણ 2ના બાળકોનો લીલો રંગ છે. ધોરણ 1 થી 5નું સર્વે કર્યા પછી આપણે માતાઓનું જૂથ બનાવીશું, જેમાં એક લીડર માતા બનાવીશું. એ રીતે આપણે નિપુણની કામગીરી શરૂ કરીશું. ધોરણ 1ની અંદર જે ઉદયમાન બાળકો છે, કોઈ પણ સિદ્ધિ જે 3 સિદ્ધિ હાંસલ કરે છે તેને આપણે ઉદયમાન બાળકો કરીશું. 4 થી 7 સુધીનો સિદ્ધિઆંક કરે તેને પ્રગતિશીલ બાળકો, 8 થી વધુ ટ્રેકર સિદ્ધ કરે તેને આપણે નિપુણ બાળકો કરીશું. તે જ રીતે ધોરણ 1ની અંદર કે જે 15 વિધાનું સિદ્ધ કરે તેને આપણે કુલ 50 વિધાનોમાંથી 15 વિધાનો સિદ્ધ કરે તેને આપણે ઉદયમાન બાળકો ગણીશું. 16 થી 39 વિધાનો શેર કરે જેને આપણે પ્રગતિશીલ બાળકો ગણીશું અને 40 થી વધુ સિદ્ધ કરે તેને આપણે નિપુણ બાળકો ગણીશું. કુલ વિધાનો છે ધોરણ 1ના 50, ધોરણ 2ના 70 વિધાનો. તેની અંદરથી જો 21 વિધાનો સિદ્ધ કરે
તો તેને આપણે ઉદયમાન બાળકો ગણીશું. 22 થી 55 સિદ્ધ કરે તો તેને પ્રગતિશીલ ગણીશું. અને 56 થી વધુ સિદ્ધ કરે તો તેને આપણે નિપુણ ગણીશું. તે જ રીતે ધોરણ 3 ની અંદર 55 વિધાનોમાંથી 16 વિધાનો સિદ્ધ કરે તો તેને ઉદયમાન બાળકો ગણીશું. 17 થી 43 વિધાનો સિદ્ધ કરે તો તેને આપણે પ્રગતિશીલ બાળક ગણીશું. અને 44 થી વધુ વિધાનો સર કરે તો તેને આપણે નિપુણ બાળકો સિદ્ધ કરીશું. નિપુણ બાળકો તેને આપણે નોંધ કરીશું. ધોરણ 4 ની અંદર કુલ 65 વિધાનો જેમાંથી 19 વિધાનો સિદ્ધ કરે તો ઉદયમાન બાળક, 20 થી 51 સિદ્ધ કરે તો પ્રગતિશીલ અને 52 થી વધુ સિદ્ધ કરે તો નિપુણ બાળક ગણીશું. અને 70 વિધાનો છે ધોરણ 5 ની અંદર તેમાંથી 21 સિદ્ધ કરે તો ઉદયમાન બાળક, 22 થી 55 સિદ્ધ કરે તો પ્રગતિશીલ બાળક અને 56 થી વધુ સિદ્ધ કરે તો તેને આપણે 80% સિદ્ધિ હાંસલ કરે તો તેને આપણે નિપુણ બાળક કરીશું. આ જ રીતે આપણે 2 દિવસની અંદર સૌપ્રથમ આપણે એનું સર્વે કરીશું. જે બેઝલાઇન સર્વે તારીખ 4 અને 5 ની અંદર શરૂ થઈ રહ્યો છે તેની કામગીરી આપણે ખૂબ જ સારી રીતે આપણા વર્ગના શાંતિમય માહોલમાં બાળકો સહેજ પણ ડર અને ગભરાટ વગર આપણે આપણી શાળાની કામગીરી પૂર્ણ કરીએ. 80%થી વધુ જો વર્ગ અને શાળા પણ નિપુણ હશે તો તેને આપણે નિપુણ શાળા પણ જાહેર કરીશું. સરકાર તરફથી તે નિપુણ શાળાને એવોર્ડ પણ આપવામાં આવશે. આપણે સર્વે નિપુણ થઈએ તેવી આશા રાખું છું.